નમસ્કાર પરમ ભગવદ પ્રેમી ભક્તજનો, પવિત્ર અને પરમ કલ્યાણકારી પુરુષોત્તમ માસની દિવ્ય કથા યાત્રાના 22મા અધ્યાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 21મા અધ્યાયમાં આપણે ચક્રવર્તી રાજા ચિત્રકેતુની અદ્ભુત પૌરાણિક કથા સાંભળી અને જોયું કે કેવી રીતે પ્રભુએ અહંકારમાં અંધ થયેલા રાજાને પળવારમાં ભિખારી બનાવી તેનો ઘમંડ ચૂર કર્યો અને સાચા પશ્ચાતાપ પછી તેને ફરીથી સુખ વૈભવ આપ્યો। આજે 22મા અધ્યાયમાં આપણે એક એવી હૃદયસ્પર્શી અને અદ્ભુત વાર્તા સાંભળીશું, જે છે એક પરમ સંતોષી પણ ગરીબાઈના ખપ્પરમાં હોમાયેલા સુદેવ બ્રાહ્મણ, તેમની પત્નીની અડગ શ્રદ્ધા અને પુરુષોત્તમ પ્રભુએ તેમની કઠોર પરીક્ષા લઈને તેમની ઝૂંપડીને જ અક્ષય પાત્ર જેવી દિવ્ય કેવી રીતે બનાવી દીધી તેની ચમત્કારિક કથા। આ વાર્તા આપણને એ મોટો બોધ આપશે કે જ્યારે ચારેય તરફથી મુસીબતો ઘેરી વળે, ખાવાના ફાંફા હોય, છતાં જે જીવ ઈશ્વરનો હાથ નથી છોડતો, ભગવાન તેનો હાથ ક્યારેય છોડતા નથી। વિડિયો હંમેશાની જેમ ખૂબ જ લાંબો અને ઊંડાણપૂર્વકનો છે, માટે ક્યાંને પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી શાંતિથી સાંભળજો। કથા શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ અને જય પુરુષોત્તમ પ્રભુ અચૂક લખી દો। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। સરસ્વતી નદીના કિનારે એક પવિત્ર નગરી વસેલી હતી। એ નગરીમાં સુદેવ નામના એક પરમ જ્ઞાની, સદાચારી અને ભગવદ ભક્ત બ્રાહ્મણ રહેતા હતા। તેમની પત્નીનું નામ ગૌતમી હતું। ગૌતમી પણ પતિના પગલે ચાલનારી અતિશય ધાર્મિક અને ઘરરખુ સ્ત્રી હતી। સુદેવ બ્રાહ્મણ રોજ સવારે પ્રભુની પૂજા કરતા અને નગરમાં જઈને જે કંઈ લોટ કે અનાજ ભિક્ષામાં મળે, તેનાથી પોતાના પરિવારનું ગુજારણ ચલાવતા હતા। પણ સમય બદલાયો અને નગરમાં ભયંકર દુકાળ પડ્યો। લોકો પાસે પોતાનું પેટ ભરવાના ફાંફા હતા, એટલે બ્રાહ્મણને ભિક્ષા કોણ આપે? સુદેવજીના ઘરમાં ગરીબાઈની પરાકાષ્ઠા આવી ગઈ। ઘણીવાર તો સતત 3 દિવસ સુધી ઘરમાં અન્નનો દાણો પણ નહોતો આવતો અને બંને પતિ પત્ની માત્ર પાણી પીને દિવસો વિતાવતા હતા। છતાં સુદેવજીના મુખ પરથી ક્યારેય હરિનામ છૂટતું નહોતું। આવી કપરી પરિસ્થિતિ વચ્ચે જ પવિત્ર પુરુષોત્તમ માસ, અધિક માસનું આગમન થયું। બ્રાહ્મણી ગૌતમીએ હાથ જોડીને સુદેવજીને કહ્યું, સ્વામી, ગરીબાઈ ગમે તેવી હોય, પણ પ્રભુ પુરુષોત્તમનો આ પવિત્ર મહિનો આપણી ઝૂંપડીએથી એમનેમ ન જવો જોઈએ। મારી ઈચ્છા છે કે આપણે બંને આખો મહિનો સવારે નદી સ્નાન કરીએ, પ્રભુની કથા સાંભળીએ અને માત્ર એકટાણું કરીને વ્રત રાખીએ। સુદેવજીએ ચિંતાતુર અવાજે કહ્યું, દેવી, તારો સંકલ્પ ઉત્તમ છે, પણ આપણી પાસે સાંજે વ્રત છોડવા, પારણા કરવા માટે એક મુઠ્ઠી અનાજ પણ નથી। ભૂખ્યા પેટે વ્રત કઈ રીતે થઈ શકશે? ગૌતમીએ અડગ ભરોસા સાથે કહ્યું, નાથ, જે પ્રભુ ચકલીને ચણ અને હાથીને મણ આપે છે, એ પુરુષોત્તમ નારાયણ આપણને ભૂખ્યા નહીં સૂવા દે। આપ વ્રતનો સંકલ્પ કરો। પત્નીની શ્રદ્ધા જોઈને સુદેવજીએ પુરુષોત્તમ માસનું કઠોર વ્રત શરૂ કર્યું। જોતજોતામાં વ્રતના 21 દિવસ પૂરા થઈ ગયા। 21 દિવસ સુધી સુદેવજી રોજ સવારે ભિક્ષા માંગવા જતા અને રાત્રે માંડ એકાદ રોટલો મળે તેમાંથી અડધો પ્રભુને ધરીને બંને અડધો વહેંચીને જમતા હતા। પણ 22મા દિવસે પ્રભુએ તેમની આકરી પરીક્ષા લેવાનું વિચાર્યું। 22મા દિવસે સુદેવજી સવારથી સાંજ સુધી આખા નગરમાં ફર્યા, પણ દુકાળના કારણે કોઈના ઘરેથી એક ચમચી લોટ પણ ન મળ્યો। સાંજ પડી ગઈ, સૂર્યાસ્ત થઈ ગયો। સુદેવજી ખાલી હાથે, નિરાશ બદને પોતાની ઝૂંપડીએ પાછા
બહાર એક અતિશય ઘરડો, અશક્ત અને તાવથી ધ્રુજતો વૃદ્ધ બ્રાહ્મણ ઊભો હતો. તેના વસ્ત્રો ભીના હતા. એ વૃદ્ધ બ્રાહ્મણ બીજું કોઈ નહીં પણ સાક્ષાત ભક્તવત્સલ પ્રભુ પુરુષોત્તમ પોતે કપટી રૂપ લઈને આવ્યા હતા. પેલા વૃદ્ધે ધ્રુજતા અવાજે કહ્યું, "ઓ બ્રાહ્મણ દેવ, હું બહુ દૂરથી આવું છું. રસ્તામાં મારો સામાન ચોરાઈ ગયો. આ ભયંકર ઠંડી અને વરસાદમાં મને આશરો આપો અને મને બહુ જ ભૂખ લાગી છે. જો અત્યારે કંઈ ખાવા નહીં મળે તો સવાર સુધીમાં મારા પ્રાણ નીકળી જશે." સુદેવજી ભારે ધર્મસંકટમાં મુકાઈ ગયા. ઘરમાં અન્નનો એક દાણો નહોતો. પોતે ભૂખ્યા હતા. હવે આ અતિથિને શું જમાડવું? શાસ્ત્રો કહે છે કે આંગણે આવેલા અતિથિને ભૂખ્યા વાળો તો જિંદગીભરનું પુણ્ય નષ્ટ થઈ જાય. એવામાં ગૌતમી દોડતી રસોડામાં ગઈ. તેણે ઘડાના તળિયે ચોંટેલો થોડો સૂકો લોટ ભેગો કર્યો. પાણી નાખીને માંડ મચેક જેવો એક નાનો રોટલો બનાવ્યો અને તેને શેકીને બહાર લાવી. તેણે એ રોટલો અને પાણી પેલા વૃદ્ધ અતિથિના ચરણોમાં મૂકી દીધા અને કહ્યું, "બાબા, મારી ઝૂંપડીમાં આટલું જ છે, કૃપા કરીને ગ્રહણ કરો." પેલો માયાવી વૃદ્ધ રોટલો ખાઈ ગયો અને બોલ્યો, "માતા, મારો ખાડો હજી નથી ભરાયો. મને હજી ભૂખ લાગી છે. કંઈક બીજું આપો." સુદેવજી અને ગૌતમી પાસે આપવા માટે હવે કંઈ જ નહોતું. તેમણે હાથ જોડીને કહ્યું, "મહારાજ, હવે અમારી પાસે કંઈ નથી. આપ કહો તો અમે અમારું આ શરીર આપના ચરણોમાં ધરી દઈએ." બ્રાહ્મણ દંપતીની આવી પરમ સચ્ચાઈ, ત્યાગ અને અતિથિ દેવો ભવની ભાવના જોઈને પ્રભુ પુરુષોત્તમ નારાયણનું હૃદય પીગળી ગયું. પળવારમાં એ ઝૂંપડીની અંદર એક અલૌકિક અને દિવ્ય ચમત્કાર થયો. પેલો અશક્ત અને ઘરડો બ્રાહ્મણ અચાનક ગાયબ થઈ ગયો અને તેની જગ્યાએ કરોડો સૂર્યના તેજ સાથે સાક્ષાત ચતુર્ભુજ રૂપમાં લક્ષ્મી નારાયણ ભગવાન પ્રગટ થયા. પ્રભુના મુખ પર દિવ્ય સ્મિત હતું. ગળામાં વૈજયંતી માળા ઝૂલતી હતી અને આખી ઝૂંપડી પ્રકાશથી ઝળહળી ઉઠી. સુદેવજી અને ગૌતમી પ્રભુના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી પડ્યા અને તેમની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. ભગવાને પોતાના કોમળ હાથે બંનેને ઊભા કર્યા અને કરુણામય અવાજે કહ્યું, "ધન્ય છે સુદેવ, ધન્ય છે ગૌતમી. તમારી આ કઠોર ભક્તિ અને ત્યાગ આગળ હું હારી ગયો છું. મેં તમારી બહુ આકરી પરીક્ષા લીધી, પણ તમે ધર્મનો માર્ગ ન છોડ્યો. તમારી આ તૂટેલી ઝૂંપડી આજથી સુખ સમૃદ્ધિથી ભરેલો મહેલ બની જશે અને તમારા રસોડામાં રાખેલો અન્નના પાત્રો સદા માટે અક્ષય પાત્ર બની જશે, જેમાંથી ક્યારેય અન્ન ખૂટશે નહીં." પ્રભુએ તેમને આશીર્વાદ આપ્યા અને અંતર્ધ્યાન થઈ ગયા. બીજા દિવસે સવારે સુદેવજીની એ ઝૂંપડી અતિશય ભવ્ય મહેલમાં બદલાઈ ગઈ હતી. જે દુકાળ નગરમાં પડ્યો હતો, ત્યાં સુદેવજીના અક્ષય પાત્રમાંથી રોજ હજારો ગરીબો અને ભૂખ્યા લોકોને ભોજન મળવા લાગ્યું. આખું નગર સુદેવજીની ભક્તિ અને પુરુષોત્તમ પ્રભુના જય જયકાર કરવા લાગ્યું. ભક્તજનો, પુરુષોત્તમ માસનો આ 22મો અધ્યાય આપણને એ જ શીખવે છે કે વિપત્તિ ગમે તેવી મોટી હોય, પણ જો માણસ પોતાના આંગણે આવેલા અતિથિ કે ગરીબની સેવા કરે છે અને ઈશ્વર પરનો ભરોસો ડગવા નથી દેતો, તો ભગવાન પોતે તેની ઝૂંપડીએ દોડી આવે છે. ભક્તિ જ મનુષ્યનું સૌથી મોટું રક્ષણ છે. તો પરમ શ્રદ્ધાળુ મિત્રો, આ હતી પુરુષોત્તમ માસના 22મા અધ્યાયની ગરીબ બ્રાહ્મણ સુદેવની પરીક્ષા અને પ્રભુના પરચાની દિવ્ય વાર્તા. જો આ કથા તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને તમારા સગા સંબંધીઓ સાથે અચૂક શેર કરજો, જેથી આ પુણ્યકથાનો લાભ બધાને મળે. આના પછીના એટલે કે 23મા અધ્યાયમાં આપણે પુરુષોત્તમ માસની વધુ એક અદ્ભુત પૌરાણિક કથા સાંભળીશું. હવે કથા તેના અંતિમ દિવસો તરફ આગળ વધી રહી છે, માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવનારો વિડીયો મિસ ન થાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, લક્ષ્મી નારાયણ દેવની જય. રાધે રાધે. મળીએ આગલા વિડીયોમાં. ધન્યવાદ.